અમૃતા લિમિટેડની 2006ની વર્ષની કામગીરી નીચે મુજબ હતી. વેચાણ 6 લાખ, બાદ ચલિત પડતર, માલસામાન, મજૂરી અને ચલિત ખર્ચા 1,25,000, 1,40,000, 30,000. બાદ સ્થિર ખર્ચા, સુપરવાઇઝરનો પગાર, ભાડું, વીમો, ઘસારો, આ બધા સ્થિર. એટલે ટોટલ આપણને આપેલું છે 1,11,020 અને ચલિત ખર્ચામાં 2,95,000. કરવેરા પહેલાંનો નફો, આ આપણને કરવેરા ચૂકવ્યા પહેલાંનો નફો છે, એટલે એમાંથી કરવેરાનો પણ એક ખર્ચ ગણાય. કંપની આ વસ્તુનું વેચાણ એકમ દીઠ ₹120 લેખે કરે છે. એટલે 6 લાખ છે અને 120 લેખે વેચાણ કર્યું હશે તો કેટલા એકમો વેચ્યા હશે? 6 લાખ છે, 120 લેખે વેચ્યા હશે ટોટલ, તો કેટલા એકમો વેચ્યા હશે? બોલજો. 6 લાખ ભાગ્યા 120 કરો. 6 લાખ ભાગ્યા 120 કરો. 5,000 એકમો, બરાબર ને? તો જો તો સૌથી પહેલાં તો એકમો લખી દઈએ કે એકમો, તો કુલ વેચાણ કેટલું છે? 6 લાખ અને એકમ દીઠ વેચાણ કિંમત 120, એટલે 5,000 એકમો. હવે પેલું શોધવાનું કીધું, કંપનીનું સમતૂર બિંદુ શોધો. હવે સમતૂર બિંદુ માટે આપણે એક કામ કરીએ. આપણી પાસે ચલિત ખર્ચ 2,95,000 છે અને વેચાણ 6 લાખ છે, તો એસ આપણી પાસે 120 છે. હવે પીવીઆર બરાબર એસ માઇનસ વી અપોન એસ ગુણ્યા 100. અહીંયા એસ એટલે 6 લાખ જ લેવા પડશે રૂપિયામાં લીધા, એટલે એકમ દીઠ શોધવા હોય તો એ પણ શોધી કાઢીએ. એકમ દીઠ શોધવા છે વી 2,95,000 છેદમાં 6 લાખ ગુણ્યા 100. બોલજો કેટલા આવે છે? 6 લાખ માઇનસ 2,95,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100. બોલજો કેટલું આવે છે? 6 લાખ માઇનસ 50.83%. એમાં 83 આવે છે કે 50.83333 આવે છે? 3333 આવે છે ને? 838383 એવું આવે છે? ઓકે, તો બંનેની ઉપર લાઈન કરું ને. ચાલો, હવે આપણે સમતૂર બિંદુ શોધવાનું. બીઈપી બરાબર એફના છેદમાં પીવીઆર. હવે એફ કેટલો છે આપણી પાસે? 1,11,020. 1,11,020 છેદમાં પીવીઆર. 50.838383. બોલજો. 50.8333 આવે છે, સોરી 8 નથી આવતા. એટલે અહીંયા ખાલી 3નું રિપીટેશન થશે કેલ્સીમાં, હે ને? એક જ મિનિટ. 111,020 ભાગ્યા 50.8333. 2184
21,000 અરે 2,84,000 પેલું પીવીઆર છે તો તમે ટકાની નિશાની કરેલી 2,08,400 કારણ કે ટકા એટલે 100 વડે ભાગવા પડશે ને, ગુણવા પડશે ને. તો બીપી કેટલો આવ્યો રૂપિયામાં 2,18,400 અને એને વેચાણ કિંમત સાથે ભાગી દો તો એકમમાં મળે બરાબર 2,18,400 ભાગ્યા 120 કેટલા આવે છે? 1,820 એકમો કંપનીનું સમતૂર બિંદુ. બરાબર, આ કંપનીનું સમતૂર બિંદુ આપણે શોધ્યું. શું શોધ્યું? કંપનીનું સમતૂર બિંદુ. બીજું શું કહે છે? તેના રોકડ પ્રવાહનું સમતૂર બિંદુ. હવે રોકડ પ્રવાહનું સમતૂર બિંદુ એટલે શું? રોકડ પ્રવાહનું સમતૂર બિંદુ એટલે શું? આ ચેપ્ટરની વાત નથી, કોઈ પણ ચેપ્ટરની અંદર સ્પેશિયલી રોકડ પ્રવાહ શબ્દ વાપરે એટલે રોકડ પ્રવાહ બે પ્રકારના છે, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. પાછા એની અંદર 3 પ્રકાર પડે: કામગીરી, રોકાણ અને નાણાકીય. તો આપણે એ કામગીરી, નાણાકીય અને રોકાણ પ્રવૃત્તિનો એ કામ નથી, આપણે આવક છે કે જાવક એનું કામ છે. તો જ્યારે રોકડ પ્રવાહની વાત હોય ત્યારે તમારે રોકડને ધ્યાનમાં લેવાની, એટલે કે કેશ વ્યવહારને ધ્યાનમાં લેવાનો. રોકડ પ્રવાહનું સમતૂર બિંદુ. પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આપણે જે પીવીઆર શોધેલો એની અંદર આપણે જે ચલિત ખર્ચા લીધેલા એ બધા રોકડ જ હતા ને કે બિન રોકડ હતા? તો કે ચલિતમાં કયા કયા આપેલા છે? માલ સામાન, એ તો રોકડ ગણાય. પ્રત્યક્ષ મજૂરી એ બી રોકડ ગણાય. અન્ય ચલિત ખર્ચા એટલે એ બી રોકડ જ ગણાય, હે ને? એટલે રોકડ પ્રવાહનું સમતૂર બિંદુ શોધવા માટે પહેલાં રોકડ અલગ કરવું પડે. બરાબર. હવે એટલે એના પરથી આપણે પીવીઆર શોધેલો, તો પીવીઆરમાં તો કોઈ ચેન્જીસ નહીં આવવાનો, પીવીઆર એ જ રહેશે કારણ કે એની અંદર વેચાણ અને ચલિત ખર્ચાની વાત છે. હવે સ્થિર ખર્ચા જોઈ લઈએ. તો સ્થિર ખર્ચમાં જુઓ જોઈએ, સ્થિર ખર્ચમાં બિન રોકડ અને રોકડ જુઓ જોઈએ. સુપરવાઇઝરનો પગાર રોકડ છે કે બિન રોકડ? રોકડ. એમાં રોકડા આપવા પડશે સુપરવાઇઝરને. ભાડામાં રોકડા આપવા પડશે. વીમો, એમાં આપણા રોકડા જશે. ઘસારામાં રોકડ જશે. હે, ઘસારામાં રોકડ નહીં જશે એટલે સ્થિર ખર્ચા આમાં બદલાઈ જશે, હે ને? એને કે આપણે સ્થિર ખર્ચા કહેવાના, રોકડ સ્થિર ખર્ચ લેવાના. કેવા? રોકડ સ્થિર ખર્ચ અને છેદમાં પીવીઆર. ચલો, રોકડ સ્થિર ખર્ચમાં કયા કયા આવશે? 50,000 પ્લસ 15,000 પ્લસ 6,020 કેટલા થાય છે? 71,020 થાય છે કદાચ. 71,020 અરે 71,020 અને છેદમાં પીવીઆર. પીવીઆર કેટલા છે? 50.83333. જુઓ જોઈએ, 71,020 ભાગ્યા 50.8333 ટકાની નિશાની દબાવજો. 1,39,711. 1,39,711 આ રૂપિયામાં આવે. એકમોમાં શોધવા હોય તો 1,39,711 એને વેચાણ કિંમત 120 સાથે ભાગી દઈએ એટલે એકમોમાં મળશે. બોલો જે કેટલા આવે છે? 1,164 એકમો.
ક્લિયર? શું કર્યું? વેચાણ બાદ ચલિત ખર્ચા સ્થિર, એટલે જે એ લોકોએ જે પ્રશ્નમાં આપેલા છે એ ટોટલ આપણે લઈ લીધો, એની અંદર સ્થિર ખર્ચા બી લીધા અને ચોખ્ખો નફો. અને પહેલો આપણે સ્થિર ખર્ચા વગરનું આપણે ગણતરી કરી, એમાં બી કરવેરા તો બાદ કર્યા, પણ કરવેરા પહેલાંના પ્રમાણે બાદ કર્યા, નફા પ્રમાણે. ક્લિયર? નવો સવાલ કરીએ. એક કારખાનાનો એકમ દીઠ ચલિત ખર્ચ ₹25 છે, કુલ સ્થિર ખર્ચ 60,000 છે, વેચાણ કિંમત 40 હોય તો આલેખ દ્વારા સમતુલ બિંદુ શોધો. તો જો તમે એમાં જવાબમાં બી જોઈ શકો, એ લોકો એકમ અલગ અલગ ધારેલા છે, 0, 2,000, 4,000, 6,000, 8,000. સ્થિર ખર્ચા તો 60,000 આપેલા જ છે, એટલે બધામાં 60 લખેલા છે. ચલિત ખર્ચા ₹25 લખેલા છે. 0, 2,000 ગુણ્યા 25 એટલે 50,000, 4,000 ગુણ્યા 25 એટલે 1,00,000, 6,000 ગુણ્યા 25 એટલે 1,50,000, 8,000 ગુણ્યા 25 એટલે 2,00,000. હવે કુલ ખર્ચ એટલે સ્થિર અને ચલિતનો સરવાળો કરી દો, એટલે 0 + 60,000, 50,000 + 60,000 + 50,000, 60,000 + 1,00,000, 60,000 + 1,50,000 અને 60,000 + 2,00,000. વેચાણ કેટલા રૂપિયા કીધા? ₹40 લેખે, એટલે ₹40 લેખે બધાનો ગણતરી કરી. અને હવે જે આપણે કુલ ખર્ચ થયો, એટલે વેચાણમાંથી કુલ ખર્ચ બાદ કરી દો. 80,000માંથી 1,10,000 જાય તો -30,000, 1,60,000માંથી 1,60,000 જાય તો સમતુલ બિંદુ આવી જાય. 2,40,000માંથી 2,10,000 જાય તો 30,000 પ્લસ, એટલે નફામાં છે. અને 3,20,000માંથી 2,60,000 જાય તો 60,000 પ્લસ, એટલે નફામાં છે. હવે આ બધા આંકડાઓ આપણે આલેખમાં કઈ રીતે બતાવવાના? તો સૌથી પહેલાં આપણે આકૃતિમાં તમે અહીં જુઓ સ્ક્રીન પર, રફલી થોડીક આકૃતિ બનાવીએ. 2, 4, 6 અને 8, એટલે 0 તો અહીંયા જ રહેશે. 2,000, 4,000, 6,000, પરફેક્ટ માપ નથી, 8,000, 10,000 નથી કામ. ચાલો પછી અહીંયા ઉપજ અને ખર્ચ લઈએ. તો આમાં રકમમાં વેચાણમાં જુઓ જોઈએ, વેચાણમાં સૌથી મોટી રકમ કઈ છે? 3,20,000 છે ને વેચાણમાં સૌથી મોટી રકમ. એટલે કે સૌથી મોટી રકમ મેં બી વેચાણની જોવાની, ને એ બી 3,20,000 સૌથી છેલ્લે છે, અને 3,20,000 સુધી લઈ જવું છે આપણા આંકડાને. હવે 3,20,000 સુધી લેવું છે, અને અહીંયા 0થી સ્ટાર્ટ કરીએ. 3,20,000, 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન, 5 લાઈન, 6 લાઈન, 8 લાઈન, 9, 10, 11, 12, 13, 14. મારી પાસે 14 લાઈન છે. 3,20,000 સુધી લઈ જવું છે. ભાગ્યા 3,20,000 ભાગ્યા 14, એટલે 22,000, એટલે 2,28,571 આવે છે. એક ભૂલ છે, 3,20,000 છે ને ભાગ્યા 14, 22,857 આવે છે. એટલે 25,000નો ગેપ રાખો તો બી ચાલે, 50,000નો ગેપ રાખો તો બી ચાલે. હવે અહીંયા જે આપણે આંકડા લીધેલા છે ને વેચાણમાં 80, 1,60,000, 2,40,000, 40,40નો 80-80નો ગેપ છે, એટલે આપણે 40-40નો ગેપ રાખીએ તો ચાલે. સૌથી નાનો આંકડો 0, પછી 40,000, પછી 40 ને 4 ને 4, 8, 80,000, પછી 4 તરી 12, 1,20,000, પછી 4 ચોક 16, 1,60,000, પછી 4 પંચા 20, 2,00,000, 4
24 2,40,000 2,80,000 3,20,000. ચાલો હવે આપણે જુઓ કે સૌથી પહેલાં વેચાણ રેખા બનાવીએ. તો વેચાણ રેખા તો સિમ્પલ છે, 0 પર 0. 2,000 પર 2,000 એકમોએ કેટલું વેચાણ થાય છે? 80,000નું. એટલે બિંદુ અહીંયા મળશે. 4,000 એકમોએ કેટલું વેચાણ થાય છે? 1,60,000નું. એટલે અહીંયા બિંદુ મળશે. 6,000 એકમોએ 2,40,000નું વેચાણ, એટલે અહીંયા બિંદુ મળશે. અને 8,000 એકમોએ 3,20,000નું. હવે આને લાઈનથી જોડી દઉં. બરાબર. પછી આ વેચાણ થયું. હવે ખર્ચની રેખા. તો ખર્ચ એટલે કુલ પડતર લેવાનું. કુલ પડતર એટલે સ્થિર અને ચલિતનો આપણે સરવાળો કરેલો ને એ. તો સૌથી પહેલાંમાં 60,000 છે. સૌથી પહેલાં 0માં 60,000 છે. 60,000 એટલે અહીંયા બિંદુ મળશે. હું જરા કલર ચેન્જ કરી દઉં. હવે પછી 1,10,000 છે. 1,10,000 2,000માં 1,10,000 એટલે કંઈક અહીં નજીકમાં બિંદુ મળશે. પછી 4,000માં 1,60,000 છે, એટલે એ તો પરફેક્ટ અહીં જ બિંદુ મળશે. તો એમ બી સમતુલ બિંદુ જેવું હતું કંઈક. પછી 2,10,000 છે. 6,000માં 2,10,000 છે. અહીંયા કંઈક બિંદુ મળશે. અને 8,000માં 2,60,000 છે. 2,60,000 એટલે 2,40,000ની વચ્ચે. ઓકે, તો આની બી એક લાઈન બનાવી દઉં. નિયર અબાઉટ આવી કંઈક લાઈન બને છે. પડતર રેખા ઉપર હતી તે વેચાણ રેખા હતી. આ પડતર રેખા. હવે જો વેચાણ રેખા અને પડતર રેખામાં જ્યાં પડતર રેખા ઉપર છે એ બંને એની સુધીનો જે ભાગ છે વેચાણ અને પડતર રેખા, જ્યાં પડતર રેખા ઉપર આવે છે વેચાણ રેખાની, એ ભાગ એ પ્રદેશ જે છે તે ખોટ બતાવે છે. આટલો ભાગ કયો બતાવે છે? ખોટ. અને જ્યાં જ્યાં પડતર રેખા વેચાણ રેખાની નીચે છે, એટલે કે વેચાણ ઉપજ કરતાં પડતર ઓછી છે, તે આપણને નફો બતાવે છે. હે ને? અચ્છા, એની સાથે સાથે એક સ્થિર ખર્ચ રેખા જોઈ લેવાની. ને સ્થિર ખર્ચ રેખા પડતર રેખાની નીચે જ આવે, કારણ કે એની અંદર બાકીનો ભાગ ચલિત રેખા આવશે. હજો તમને સ્થિર ખર્ચ રેખાની વાત કરું તો આ ગ્રીન જે પડતર રેખા સૌથી સ્ટાર્ટ ક્યાંથી થઈ? 60,000થી થઈને. અને એ જ 60,000 તો આપણું આપણે સ્થિર ખર્ચ છે. તો અહીંયા સુધીનો ભાગ સ્થિર ખર્ચ છે. 60,000 સુધીનો પ્રદેશ. બરાબર. તો આ નીચેનો ભાગ સ્થિર ખર્ચ છે. તો આ જે વચ્ચેનો ભાગ બને, આ જે ભાગ છે બધો સ્થિર ખર્ચનો છે. તો એની ઉપરનો જે આ બધો ભાગ બને તે ચલિત પડતરનો ગણાય. ક્લિયર? તો આ રીતે આપણે આલેખ બતાવી શકીએ. કોઈ પણ એક આલેખ મેં તમને બતાવી દીધો. હવે MCQમાં આલેખનું વિશ્લેષણ પણ કરી શકે. બરાબર. અને પૂછાય તો બનાવી પણ શકાય. અને પછી વિશ્લેષણ પણ કરવાનું. એટલે કે વિશ્લેષણ આપણે નથી કરવાનું, એ લોકોએ ઓપ્શન આપેલા હોય અલગ અલગ વિશ્લેષણમાં. એમાંથી કયું સાચું છે ને કયું ખોટું આપણે દર્શાવવાનું. ઉત્પાદનની કરવા માટે કારખાનાની અંદર મશીન છે, કારખાનું છે, કારખાનાનું ભાડું લાગે છે, મશીનનો ઘસારો લાગે છે. મશીન જે ખરીદ્યું હતું તો મશીન ખરીદ્યું હતું તો એના માટે જે મૂડીરોકાણ કરેલુંનું વ્યાજ લાગે છે. આ બધા મારા માટે સ્થિર ખર્ચ છે. અને સ્થિર ખર્ચ મારો થાય છે 1,00,000 રૂપિયા. હવે હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે મારે 8 મશીનની જરૂર પડે છે. જેમ કે મેં બોટલની વાત કરી, તો એ બોટલનું ઉત્પાદન કરવા માટે મારે 8 મશીનની જરૂર પડે છે. અને હવે 8 મશીનની જરૂર પડે છે એટલે 8 મશીન વપરાય છે. અને એની અંદર મને સમજી લો કે વેચાણ 8 મશીનનું કરી 8,00,000 રૂપિયા વેચાણ થાય છે. અને
એને આપણે એમ સમજીએ કે 75% ચલિત ખર્ચ છે, અથવા તો 50% ચલિત ખર્ચ છે. 4 લાખ રૂપિયા ચલિત ખર્ચ છે. તો 8માંથી 4 જાય તો ફાળો કેટલો આવશે? 4 લાખ. અને 1 લાખ રૂપિયા મારા સ્થિર ખર્ચના છે. તો મને નફો કેટલો થશે? નફો કેટલો થશે? 3 લાખ. ઓકે, હવે હું ઢાંકણની વાત કરું. કોઈ મને ફક્ત બોટલની પણ ફક્ત ઢાંકણ જ બનાવવા આપે છે, તો મને 2 લાખ રૂપિયા માલ ચલિત ખર્ચ થાય છે. એના 50% મારો 2 લાખ રૂપિયા ઉપજ થાય છે. એના 50% એટલે કે 1 લાખ રૂપિયા મને સ્થિર ખર્ચ થાય, આપણા ચલિત ખર્ચ થાય છે. અને 2માંથી 1 જાય તો 1 લાખ રૂપિયા ફાળો, અને એમાં સ્થિર ખર્ચ મારા 1 લાખ રૂપિયા નીકળશે. અને જેથી કરીને મને નફો કેટલો થશે? 0. ક્લિયર ને? એમ આઈ રાઈટ? બે અલગ અલગ પરિસ્થિતિ છે ને, પરંતુ આ 80% કાર્યક્ષમતાએ કામ થાય છે ફક્ત બોટલનો ઓર્ડર મળે ત્યારે, અને ફક્ત ઢાંકણનો ઓર્ડર મળે ત્યારે મારે બાકીના 20% કાર્યક્ષમતાએ કામ થાય છે. હે ને? પણ મને જો આ ભાઈ બંને ઓર્ડર સાથે આપી દે તો 80% ને 20% 100% કાર્યક્ષમતાએ કામ થાય. ચલો 100 નહીં, આપણે આમાં 80 ને 20 લીધા, કદાચ 60 અને 20 થાય, અને 80% ભલે ને થાય, પરંતુ મારો ટોટલ જે સ્થિર ખર્ચ છે એ બંને મળીને કવર કરી આપશે. એટલે 8 ને 2 10 લાખ થશે વેચાણ ઉપજ. એમાંથી 5 લાખ મારા ચલિત ખર્ચ બાદ કરું 50% લેખે, એટલે ફાળો ભારો રહેશે 50%, એટલે 5 લાખ. હવે સ્થિર ખર્ચ મારે બંને માટે અલગ અલગ ગણવો પડશે કે એક જ વખત ગણાય? 2 લાખ ગણાય કે 1 લાખ ગણાય? સાથે જ ઉત્પાદન 1 લાખ જ ગણાય ને. હવે 1 લાખ ગણાય, અને મારે નફો કેટલો થયો? હવે 4 લાખ. હવે આ 4 લાખના નફામાંથી હું 50% નફો મારી પાસે રાખું, એટલે 4 લાખનો નફો નહીં, 4 લાખનો નફો એટલે નફામાં કેટલો વધારો થયો? 3 લાખની જગ્યાએ 4 લાખનો નફો થયો ને? કારણ કે આમાં તો નફો થયો જ નથી. 3 લાખની જગ્યાએ 4 લાખનો નફો થયો, એટલે 1 લાખનો જે નફામાં વધારો થયો, એ 1 લાખના નફાના વધારામાંથી હું 50% નફો મારી પાસે રાખું, એટલે 50,000. અને 50% હું પહેલાં ભાઈને જેને મેં ડબલ ઓર્ડર લાવવા માટે આકર્ષેલા, એને મારે કહેવું પડે ને કે ભાઈ 50% તમને અમુક રકમ ઓછી કરી આપીશ, ડિસ્કાઉન્ટ આપીશ. હે ને? તો એને મારે કેટલા રૂપિયા, જો ખાલી ફક્ત એ બોટલ બનાવે તો 8 લાખ આપવા પડશે એણે મને. ફક્ત ઢાંકણ બનાવે તો એણે મને કેટલા આપવા પડશે? 2 લાખ. અને બંને સાથે ઓર્ડર આપે તો એણે મને 10 લાખ આપવા પડે કે નહીં? બંને સાથે બનાવે તો એણે મને કેટલા આપવા પડે? બોટલના 8 લાખ અને ઢાંકણના 10 લાખ, ટોટલ કેટલા આપવા પડે? 2 લાખ, એટલે ટોટલ 10 લાખ આપવા પડે. આ ભાઈ મને ફક્ત બોટલનો ઓર્ડર આપતે તો 8 લાખ મળતે મને, ફક્ત ઢાંકણનો ઓર્ડર આપતે તો મને 2 લાખ મળતે, અને એના માટે 2 લાખ ખર્ચો થતે. પણ બંને સાથે ઓર્ડર આપે તો 10 લાખ થાય કે નહીં? હા. હવે તમે જુઓ, પણ એ સાથે ઓર્ડર આપતા નહીં હતા. મેં એને આકર્ષવા માટે વચન આપ્યું કે 10 લાખ છે ને, તમારા બંને મળીને 10 લાખ થાય છે, પણ હું તમને તમારી પાસેથી 50,000 ડિસ્કાઉન્ટ, તમને 50,000 ડિસ્કાઉન્ટ આપીશ, એટલે તમારી પાસેથી 50,000 ઓછા લઈશ. એટલે એની પાસેથી આપણે લઈએ છીએ 9,50,000. ભલે ટોટલ રકમ તો 10 લાખ જ છે, પણ આપણે એને 50,000નું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. શું આપીએ છીએ? ચલિત ખર્ચ તો આપણા 5 લાખ પૂરેપૂરા છે. હે ને? તો આપણને આમ જોવા જઈએ તો ફાળો કેટલો થશે?
4,50,000. સ્થિર ખર્ચ 1,00,000 બાદ કરીશું તો હવે આપણો નફો કેટલો થઈ જશે? 3,50,000. શું કર્યું આપણે? પહેલાં આપણે આ પરિસ્થિતિની ગણતરી કરી. આ પરિસ્થિતિની ગણતરી કરી તો જોયું કે આપણે 3,00,000 કરતાં 4,00,000નો નફો એટલે 1,00,000નો નફો વધી જાય છે. આ 1,00,000નો નફો વધી જાય છે તો એમાંથી અમુક નફો હું મારા માર્કેટિંગ માટે વાપરું, હે ને? કારણ કે હું એને ડિસ્કાઉન્ટ આપી શકું તો મને બંને ઓર્ડર સાથે મળે ને. ડિસ્કાઉન્ટ જ નહીં આપું તો મને બંને ઓર્ડર સાથે થોડો આપશે ભાઈ. અને મારા 2 મશીન પડ્યા રહેશે અને પૂરી ઉત્પાદન ક્ષમતાએ કામ પણ નહીં થશે. તો તમે તમારા નફાનો અમુક ભાગ જો તમે શેર કરતા હોય તો તમે વધારે આવક મેળવી શકો ખરા? તો એ ટાઈમે શું થાય છે કે તમારા સ્થિર ખર્ચ જે છે ને એ સ્થિર ખર્ચને કવર કરવા માટે તમારે ફાળો અલગ અલગ પ્રોડક્ટમાંથી મેળવી શકાય. તમને ખબર છે કે પ્રકારની વસ્તુ તમારે આનાથી એક લિમિટથી વધારે વેચાવાની નથી, તો તેની સાથે પેદાશ મિશ્રમાં બીજી પ્રોડક્ટ મૂકી શકાય કે જેથી કરીને તમારા સ્થિર ખર્ચ ઘટાડી શકાય. ક્લિયર? ચલો હવે આપણે દાખલા પર જઈએ. ચલો, ઉદાહરણ 20. એક કંપની વસ્તુ એકમ દીઠ ₹20ના ભાવે વેચે છે અને તેની ચલિત પડતર એકમ દીઠ ₹15 છે. જોજો, ધ્યાન આપજો. વસ્તુ ની વાત છે. આપણે બંને અલગ અલગ કરી દઈએ. પહેલાં આપણે સૂત્રથી નહીં કરશું, પહેલાં આપણે આ રીતે જ કરશું. વસ્તુઓ એકમ દીઠ ₹20ના ભાવે વેચે છે. આપણે એકમ દીઠ પણ લખીએ અને કુલ પણ લખશું. તેની ચલિત પડતર ₹15 છે. વસ્તુ ₹25ના ભાવે વેચે છે. તેની ચલિત પડતર એકમ દીઠ એની પણ 15 જ છે. તેના સ્થિર ખર્ચા 2,40,000. સ્થિર ખર્ચા માટે અલગ, બે માટે અલગ અલગ ગણશું, બરાબર ને? ફક્ત વસ્તુ બનાવે તો પણ સ્થિર ખર્ચા તો 2,40,000 જ થવાના ને. પહેલાં તો ફાળો જોઈ લઈએ ને, એટલે એક જગ્યા રાખી દઈએ. અને ફક્ત વસ્તુ બનાવે તો પણ 2,40,000 સ્થિર ખર્ચ થવાના છે. હમણાં આગળ દાખલો ગણેલો તે રીતે. અહીંયા એકમ દીઠ ફાળો કેટલો થાય છે? ₹5. અહીંયા એકમ દીઠ ફાળો ₹10 થાય છે. હવે જો કંપની ફક્ત વસ્તુ નું વેચાણ કરતી હોય તો તથા ફક્ત વસ્તુ નું વેચાણ કરતી હોય તો સમતુલ બિંદુ શોધો. જો વસ્તુ તથા નું વેચાણ મિશ્રણ 2:3ના પ્રમાણમાં હોય તો સંયુક્ત સમતુલ બિંદુ શોધો. હવે આ જે 2:3નું પ્રમાણ છે ને એ આપણે જરા સમજવું પડે. બાકી બધું જે મેં તમને આગળના દાખલામાં ઉદાહરણ મારી જાતે બનાવેલું એમાં આપણે બોટલ અને ઢાંકણની વાત કરતા હતા, એમાં સમજ પડી ગઈ હશે તમને. તો જો વસ્તુ નું વેચાણ કરે તો આપણી પાસે એકમ દીઠ રકમ છે તો સીધું આપણને સમતુલ બિંદુ મળી જશે. વસ્તુ માટે સમતુલ બિંદુ, અથવા તો અહીંથી ડાયરેક્ટ પણ શોધી શકીએ કે આ તો આપણો સ્થિર ખર્ચ છે ને. સ્થિર ખર્ચને કવર કરવા માટે ફાળો કેટલો જોઈએ? ફાળો બી એટલો જોઈએ ને, 2,40,000. તો 2,40,000, 5 બરાબર 2,40,000, તો 20 બરાબર કેટલા? 5 બરાબર 2,40,000, તો 20 બરાબર કેટલા? અથવા એક એકમ બરાબર, એકમની વાત હોય તો 1 બરાબર કેટલા? બોલો. આપણે પહેલાં રૂપિયાની વાત કરીએ. 5 બરાબર 2,40,000, તો 20 બરાબર કેટલા? રૂપિયાની વાત કરીએ, 9,60,000. અને અચ્છા, 5 બરાબર 2,40,000, તો 1 બરાબર કેટલા? એકમ બરાબર કેટલા? એકમ તો એક જ હતો ને, એકમ દીઠ છે એટલે 2,40,000 ભાગ્યા 5 એટલે 24,000 એકમ. તો સમતુલ બિંદુ મળી ગયું. ચલો, કેટલા છે? 24, હા 48, 24 ભાગ્યા 2,40,000 ભાગ્યા 5 એટલે 48,000. 48,000. 48,000 એટલે 48,000 × 5 એટલે 24,000. 24 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 × 5 એટલે 24,000.
હવે બ વસ્તુ માટે આપણે સમતુલ બિંદુ જોઈએ છે એટલે નફો તો થવાનો નથી, તો અહીંયા 2,40,000 જ રાખીશું. પરંતુ આ 2,40,000 જે છે એ 10 બરાબર છે, તો 10 રૂપિયા ફાળા માટે 2,40,000, તો 25 માટે કેટલા? 6 લાખ. અને એટલે આપણું સમતુલ બિંદુ 6 લાખ રૂપિયા આવી ગયું. અને એકમની વાત કરીએ તો 10 બરાબર 2,40,000, તો 1 બરાબર કેટલા? 2400 કે 24,000? 24,000. તો આપણું સમતુલ બિંદુ મળી ગયું. બોલો. સમતુલ બિંદુ સમજ પડી? અનું અને બનું સમતુલ બિંદુ સમજ પડી? બંને અલગ અલગ બનાવવામાં આવે તો હવે બંનેનું મિશ્રણ કરીએ, સમજ પડી હોય તો. ક્લિયર ને બધાને? ઓકે, ચલો હવે મિશ્રણની અંદર આ લોકો એમ કીધું છે 2:3 પ્રમાણમાં અ અને બની વસ્તુનું પ્રમાણ 2:3 હોય એટલે શું? આપણે પેલું બોટલ અને ઢાંકણની વાત કરેલી, એની અંદર તો સરખું જ પ્રમાણ રાખેલું હતું. જેટલી બોટલો એટલા ઢાંકણ. એટલે આપણે એમાં એકમ દીઠની વાત જ નહીં કરેલી, કુલ રકમની જ વાત કરેલી. બરાબર. હવે અહીંયા 2:3 છે, તો શું કરશું? તો અહીંયા આપણે એક ગણતરી કરી લઈએ. અહીંયા એકમ દીઠ કેટલા રૂપિયા છે? 5. અ અને બ 2:3 પ્રમાણમાં એકમો વેચશે. શું વેચશે? એકમો. બરાબર છે. તો આપણે એકમો વેચશે એટલે કે અના 2 એકમ હોય તો બના 3 એકમ હોય. અના અગર 10 એકમ વેચાશે તો બના કેટલા એકમ વેચાશે? બોલો. અના અગર 10 એકમ વેચાય તો બના કેટલા વેચાય? અના 2 તો બના 3, તો અના 10 વેચાય તો બના કેટલા વેચાય? 15. વેરી ગુડ. હે ને? હવે અના જેટલા પણ એકમ વેચાશે એના 1.5 ગણા બના વેચાશે, અથવા તો ટકાવારીમાં એને ફેરવવું હોય તો ટકાવારીમાં પણ ફેરવી દેવાય. પણ આપણે ટકાવારીની પણ જરૂર નથી. બરાબર. આપણે એને એકમો સાથેનો ગુણાકાર કરીને સરેરાશ કાઢી લઈએ, એટલે કે ભારિત સરેરાશ કરીએ તે રીતે. તો આની કિંમત કેટલી હતી ફાળાની? 5 રૂપિયા અ માટે. અને બ માટે જો આપણે આમાં ઊભું બતાવું તમને, આ રીતે નહીં, અ અને બ 2:3. આ એનું વેઇટેજ. ફાળો કેટલો છે? આનો 5 અને આનો 10. આ ફાળો એટલે કન્ટ્રીબ્યુશન. હવે ડબલ્યુસી એટલે બંનેનો ગુણાકાર. 5 × 2 = 10 અને 10 × 3 = 30. આનો સરવાળો કરો સિગ્મા ડબલ્યુસી, અને આનો સરવાળો કરો સિગ્મા ડબલ્યુ, એટલે તમને સરેરાશ ફાળો મળશે. તો પણ વેઇટેજ મેથડથી શોધવો પડે, કારણ કે પ્રમાણ આપેલું છે એટલા માટે. હે ને? તો વેઇટેજ મેથડથી શોધીએ તો શું થયું? કન્ટ્રીબ્યુશન = સિગ્મા ડબલ્યુસી અપોન સિગ્મા ડબલ્યુ. આનો સરવાળો કેટલો છે? 40. આનો સરવાળો કેટલો છે? 5. તો વેઇટેજ કેટલું આવ્યું? 40/5, એટલે કેટલા આવશે? 8 આવશે. 8 આવશે ને?
હવે 8 રૂપિયા આપણે ફાળો લઈ લેવાનો સીધો, જ્યારે અ અને બનું મિશ્રણ કરશું ને ત્યારે અ બનું મિશ્રણ કરશું ને ત્યારે 8 રૂપિયા સીધો ફાળો લઈ લેવાનો. સ્થિર ખર્ચ તો બંનેના મળીને 2,40,000 જ થવાના, એ કંઈ અલગ અલગ નથી થવાનું, કંઈક બંને વસ્તુ સાથે બનાવીએ છીએ, જેમ બોટલ અને ઢાંકણ સાથે બનાવીએ છીએ, તો સ્થિર ખર્ચ બંને માટે કંઈ અલગ અલગ નથી થવાના, હા ને. ચલો હવે 2,40,000 આપણે સ્થિર ખર્ચ કરવાના છે. અહીંયા બધું ઉપર નીચે થઈ ગયું છે. તો 2,40,000 સ્થિર ખર્ચ કરવાના છે, બરાબર. પણ આપણે સમતૂર બિંદુ જોઈએ નફો કરવાનો નથી, તો 2,40,000 તો આપણો કન્ટ્રીબ્યુશન પણ 2,40,000 થવું જોઈએ, અને કન્ટ્રીબ્યુશન 8 એકમે 2,40,000, બરાબર. તો ઉપર 1 એકમે કેટલા આપણે એકમ દીઠ મળશે. આની અંદર કુલ રકમનું ગણતરી નહીં થઈ શકે, વેચાણ કિંમત બંનેની છે ને એ પણ થશે, એટલે પેલો એકમો પ્રમાણે મળશે છેલ્લે. ચલો 8 રૂપિયા આપણે એકમ દીઠ લીધેલો છે ફાળો સરેરાશ, એટલા માટે. તો 2,40,000 ભાગ્યા 8 એટલે કેટલા એકમો બનશે? કેટલા? 30,000. 30,000 એકમો બનશે. તો આ 30,000 એકમો એ શું છે? આપણું સમતૂર બિંદુ છે, પણ પેદાશ મિશ્ર માટે. અને હવે તમે ફક્ત અ એકમો બનાવો તો 48,000 એકમો બનાવવા પડે, બ એકમ બનાવો તો 24,000 એકમ બનાવવા પડે, ત્યારે સમતૂર બિંદુ પૂરું થાય. અને અ અને બનું જ્યારે મિશ્રણ કરો એ બી 2:3ના પ્રમાણમાં, તો તમારું 30,000 થાય સમતૂર બિંદુ. અને એની જગ્યાએ 2:3ના પ્રમાણમાંની જગ્યાએ 3:2 કરો તો કઈ સમતૂર બિંદુ અલગ આવે, કે બંનેનો ફાળો અલગ અલગ છે. આપણે જે દાખલો ગણેલો એની અંદર બંનેનો ફાળો પણ સેમ રાખેલો. ચલો આ બધું આડાવડું થઈ ગયું છે, તો પાછું વ્યવસ્થિત લખી આપું કે લખાઈ જશે? લખી આપું ને વ્યવસ્થિત? ચલો ધ્યાન આપો. પહેલાં તો 3 ભાગ પાડી દઈએ. આપણે ફાળા સુધીનું જ કામ છે ને, એકમ દીઠનું જ કામ છે, રૂપિયાનું કામ નથી. તો આપણે એકમનું, કારણ કે આપણને પેદાશ મિશ્રમાં નથી કીધું. ચલો વેચાણ કિંમત કેટલી છે અ વસ્તુ માટે ને એકમોની વાત છે ને, એટલે એકમો અ વસ્તુની, બ વસ્તુની અને મિશ્ર. ચલો હવે વેચાણ કિંમત કેટલી છે અ વસ્તુની? 20 અને બની 25 છે કદાચ. ચલિત ખર્ચ કેટલો છે? 15. આનો પણ કદાચ 15 જ છે. એટલે અહીંયા ફાળો કેટલો મળશે એકમ દીઠ? 5 અને અહીંયા 10. હવે આપણે નીચેથી જઈએ, એટલે સ્થિર ખર્ચની વાત કરીએ તો અહીંયા સ્થિર ખર્ચ કેટલો છે? 2,40,000. અહીંયા પણ સ્થિર ખર્ચ તો 2,40,000 જ છે. અચ્છા, અહીંયા આપણે સરેરાશ ફાળો પણ લઈ લીધો છે, તો એ બી લખી દઈએ. સરેરાશ ફાળો 8, અહીંયા પણ 2,40,000, બરાબર છે. ચલો હવે સૂત્રથી પણ તમે કરી શકો. ઉપર આપણે એકમો લખીશું, અને આપણે એકમ દીઠની વાત છે એટલે 1 એકમ આવશે. એકમ દીઠની અંદર 1 એકમ, એટલે અહીંયા 1 એકમ છે, અહીંયા પણ 1 એકમ છે, અહીંયા પણ 1 એકમ છે. હવે આપણે નફો તો કરવાનો નથી, આપણે પ્રોફિટની અંદર આવશે સમતૂર બિંદુ, એટલે અહીંયા 0. અહીંયા 0 લાવવા માટે કન્ટ્રીબ્યુશન 2,40,000નું જોઈએ, અને કન્ટ્રીબ્યુશન 2,40,000નું જોઈએ તો 5 એકમોએ 2,40,000, તો 1 એકમોએ કેટલા? 5 એકમોએ 2,40,000, તો 1 એકમોએ કેટલા? 48,000 આવેલા. અહીંયા 10 એકમોએ 2,40,000, તો 1 એકમોએ કેટલા? 24,000 આવેલા. એકમોની વાત છે.
અને 8 એકમોએ 2,40,000, તો 1 એકમોએ કેટલા? 30,000. બરાબર. બોલો, ક્લિયર આટલું? અચ્છા, હવે બીજી એક વસ્તુ તમને જણાવું કે આ 30,000 એકમો જે છે, તો આ તો પેદાશ મિશ્રણના છે. આમાંથી બોટલ કેટલી ને ઢાંકણ કેટલા? હા, આપણે અ વસ્તુ કેટલી ને બ વસ્તુ કેટલી? તો એ આપણને આપેલું છે કેટલું? 2:3 પ્રમાણ આપેલું છે ને. 2:3ના પ્રમાણમાં મિશ્રણ કરવાનું છે ને. તો એને 2:3માં વેચી દો એટલે બોટલ અને ઢાંકણ મળી જશે, અથવા તો અ અને બ મળી જશે. ક્લિયર? ચલો, 30,000ને 2:3માં વેચો જોઈએ. 2:3 એટલે આના 12,000 એકમો બનશે અ વસ્તુના, અને બ વસ્તુના 18,000 એકમો બનશે. બરાબર. હવે તમે આપણે ચેક પણ કરી લઈએ. 12,000 એકમો બને, બરાબર, અને એ કયા ભાવમાં વેચાય? 20ના ભાવમાં. એનો ભાવ 20 છે ને. અ વસ્તુના 12,000 એકમો ને એનો ભાવ 20 રૂપિયા છે ને. તો 12,000 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 24,000. 24,000માં વેચાશે. અચ્છા, 18,000 એકમોનો ભાવ 25 રૂપિયા છે. 18,000 ગુણ્યા 25 કરો, કેટલા થાય? 18,000 ભાગ્યા 25, 18,000 ગુણ્યા 25 કરો, કેટલા થાય? એનો 25 રૂપિયા ભાવ છે. એટલે પહેલાં તો અચ્છા 12,000 એકમો છે ને, તો અહીંયા 24,000 નહીં આવે. 12,000 ગુણ્યા 20 એટલે 2,40,000 આવે ને. 24,000 કોણ બોલેલું ને? મેં બી લખી દીધું 2,40,000. પછી 18,000 ગુણ્યા 25 કરો એટલે કેટલા થાય? 4,50,000. એટલે કુલ વેચાણ કેટલું થયું? 6,90,000. હવે એમાંથી ચલિત ખર્ચ બાદ કરવાનો છે. તો 12,000 એકમોનો ચલિત ખર્ચ 15 રૂપિયા લેખે કેટલો થાય? 15 ગુણ્યા 12,000. 1,80,000. અચ્છા, અને 18,000 ગુણ્યા એમાં પણ 15 રૂપિયા છે, એના કેટલા થશે? 18,000 ગુણ્યા 15. 2,70,000. હવે આ બંનેનો સરવાળો કરો. કુલ ચલિત ખર્ચ કેટલા થયા? 4,50,000. હવે વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો, જે ફાળો મળે કે નહીં? આવ્યો 2,00,000. આવી ગયો આપણો 2,40,000 ફાળો. એ જ જોઈતો હતો ને, એટલો સ્થિર ખર્ચ જેટલો જ જોઈતો હતો ને. આપણે ફાળો કેટલો જોઈતો હતો? સ્થિર ખર્ચ જેટલો જોઈતો હતો ને. તો સમતુલ બિંદુ મળે ને. ક્લિયર? એટલે મિશ્રણની અંદર તમારે મેઇન વસ્તુ મેઇન ટોપિક એ છે કે તમારે ડબલ્યુ, એટલે કે જે તમે વેઇટેજ મેથડથી તમે સરેરાશ શોધતા હતા એ મેથડથી તમારે સરેરાશ શોધવી પડે. ક્લિયર? આ તમે ડબલ્યુ વાળું લખી લેજો, એ ખાસ એ જ અઘરું પડશે. સી એટલે ફાળો એકમ દીઠ. ક્લિયર?